વચ્ચે ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢના જંગલ વિસ્તારમાં સિંહ કરતા દીપડાનો ડર વધારે છે। ક્યારેક નાના બાળકોને ફાડી ખાવા કે ખેતરમાં પાણી વાળતા ખેડૂત પર દીપડાએ હુમલો કરી દીધો હોય તેવી અનેક ઘટના સામે આવી છે। અનેક એવા પરિવાર છે જેમણે પોતાના વાલસોયા ગુમાવ્યા પણ છે। એટલે જ એક પિતાએ સંતાનોની ચિંતા કરતા દીપડા નહીં પરંતુ પોતાના બાળકો માટે જ બનાવ્યું છે પાંજરું। જોયું ને તમે, ખેત મજૂર પિતાએ પોતાના બાળકોની સુરક્ષા માટે અનોખી પહેલ કરી છે। રાજુલા તાલુકાના ઝાપોદર ગામની વાડી વિસ્તારમાં રહેતા ભરત બારૈયાએ 6 બાળકોની સુરક્ષા માટે લોખંડનું વિશાળ પાંજરું બનાવ્યું। 5 દીકરી અને 1 દીકરાની ચિંતામાં પિતાએ આ માર્ગ અપનાવ્યો છે અને બાળકોને પાંજરામાં પૂર્યા છે। ખેત મજૂરના પત્નીનું અવસાન થયું છે। જ્યારે તેઓ ખેતીવાડીમાં પાણી વાળવા જાય ત્યારે સંતાનોની ચિંતા રહેતી હોય છે। મોડી રાત્રે જંગલી પ્રાણીઓનો આ વિસ્તારમાં ડર ફેલાયેલો છે અને એટલે તેમણે પ્રાણીઓથી બાળકોને બચાવવા માટે આ પાંજરું બનાવ્યું છે। દીપડાની સિંહની વધારે બીક જેવું છે, બરાબર। અને મારા છોકરા છે, 5 બાળકી છે અને 1 દીકરો। પછી એમાંથી મને એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ મારે પાણી વાળવા જવું, મારા ભાઈ છે ગુજરી ગયેલા છે, બરાબર। અને બીજા નંબરમાં એમ કે મારે નાકો મોડો જવું હોય તો છોકરાને કોને આધારે મૂકીને જવા। પછી મેં તરીકે મારે છોકરા માટે શું કરવું જોઈએ એમ તો મને વિચાર આવ્યો કે ભાઈ છોકરા માટે તો આપણે સિંહ દીપાને પૂરવા માટે જાળી બનાવે છે, તો આપણે તે કંઈક છોકરા પૂરા એવું તો કરવું પડે ને એમ। એટલે આ રીતે આ ભાઈ મને વાત કરી હતી કે આ કરવું છે, એટલે મને વિચાર આવ્યો। એટલે 2-3 દિવસથી અમે આની અંદર પ્રયોગ ચાલુ કર્યો કે આ રીતે આપણે પિંજરું બનાવીએ અને એની અંદર છોકરા આપણા સેફ રહે। ત્યારે એક પિતાએ ઉલટો એક આઈડિયા અપનાવ્યો છે કે જેના કારણે હવે બાળકો આ પિંજરામાં સુરક્ષિત રહી શકે। દીપડા માટે તો પાંજરું બનતું હોય છે, જેના પર દીપડાને રેસ્ક્યુ કરવામાં આવતો હોય છે, તેને ક્યાંક દૂર વિસ્તારમાં છોડવા માટે પણ પાંજરું ઉપયોગી રહેતું હોય છે। પણ જ્યારે દીપડો ઘરમાં ઘૂસી જવાના બનાવો બનતા હોય કે ઘર આંગણે આવીને નાના બાળકો પર હુમલાની કે જીવ લેવાની ઘટના બનતી હોય ત્યારે ઝાપોદર ગામના આ પિતાએ દીપડાના ડરથી બાળકોને દૂર કરવા માટે પાંજરું બનાવ્યું છે।